મારો યાર આપણે આપણા ફેવરિટ ભાત પણ બને છે જોવો તો મોરા રાખ્યા હતા તો આપણે જેવા સ્વાદના જોઈએ એવા જ સ્વાદના બન્યા છે અને આનો જે સ્વાદ આવે ને અટાણે ગરમા ગરમ આ રીતે ખાઈ સમસી લે સવારે આના પેડા વરી જાહે પણ અટાણે હાલો મિત્રો અટાણે વાગ્યા છે સાંજના 9 અને આપણે ચાલુ કરી દીધું છે અટાણે પેડા બનાવવાનું જોવો કેમ કે ભાઈ આપણી ગાય વિયાણી છે અને મહેમાન હોત છે તો એમ થયું કે મહેમાનને પેડા ખવડાવીએ અને આપણે ખાઈએ તો અટાણે પેડા બનવાનું ચાલુ છે લગભગ આમાં 2 થી 2.5 કલાક તો લાગી જ જાય એમ આ ભાઈ તાજી વિયાણેલ છે એટલે નકર તો વધારે વાર લાગે અને આને ભાઈ આમ બેહવા દેવું તો પૂરું આપણે ખાવા જેવું નહીં રહીએ એટલે આને ફરજિયાત આ રીતે હલાવતું જ રહેવું જોઈએ તો ભાઈ હાલો બની જાય એટલે આપણે પેડા ખાઈએ અને કેવો ટેસ્ટ આવે એ પણ જોઈએ આ આપણું ઘરનું દૂધ છે અને તાજી વિયાણી છે ગાય તો ભાઈ પેડા ખાવાની આજ મજા આવશે તો ભાઈ આજ આપણે આ બનાવી અને ઘરના શુદ્ધ પેડા ખાઈએ ભાઈ દુકાનની કમ્પેરમાં લેવા જઈએ તો આ આવે જ નહીં એકદમ શુદ્ધ પેડા કાંઈ નાખ્યા વગરના ભાઈ આપણે આમાં કાંઈ નહીં નાખીએ નકર આમાં ફટકડી ને એવું બધું નાખે પણ આપણે આમાં કાંઈ નાખશું નહીં આમણમ જ બનાવશું પ્યોર દૂધના અને સુલે બને જોવો તો ભાઈ આપણે જઈએ ગાવ વ્યાય તઈએ આપણે પેડા બનાવવાના જ હોય તો ભાઈ આ દૂધ છે અટાણે 5 લીટર તો આપણે જોઈએ છે એ કેટલા પેડા બને એ તો હાલો ભાઈ અટાણે પેડા તો બને જ છે પણ હારો હારે આપણે આપણા ફેવરિટ ભાત પણ બને છે જોવો તો ભાત બનાવવામાં તો ભાઈ મસાલો જ એવડો છે કે આપણે જોઈને થાકી જઈએ અને આ મોરીને થાકી ગયું ભાઈ બાયું બહુ મહેનત કરે અમારે જોવો કેમ કે ભાઈ ભાતમાં કાંઈ ઘટે નહીં અમારે આ રીટાબેન કારીગર એવા છે ભાત એકવાર ખાઈ લ્યો એટલે આમ આંગળા સાટી જાવ એમ તો અટાણે ભાઈ આપણે વ્યારુમાં છે ભાત જોવો તો અટાણે આ ભૂંગળા પણ તરવાના છે હવે આમાં ભાઈ હું ખાવું ને હું ન ખાવું આજ તો એવું થઈ ગયું એમ કાંઈ ઘટે જ નહીં તો રીટા કેટલીક વાર લાગશે ભાત બનાવવામાં અડધી કલાકમાં બની જાય તો ભાઈ જઈને ભાત બનતા હોય તો એમ થાય કે ક્યાં ક્યાં સુધી સુગઈને આવ્યો અમારે રીટાબેન ભાઈ ભાતના કારીગર જોરદાર છે તો ભાઈ હવે આપણે ભાત ખાઈ અને સીધું આપણે પેડામાં વરગવાનું છે એટલે ખાવામાં એમ વરગવાનું છે એટલે આપણે ખાવામાં વરગવાનું છે પહેલાં આપણે ભાત ખાઈ લેવું વારુમાં અને પછી 1-1.5 કલાક રહીને આપણે પેડામાં વરગી જાઉં કેમ કે ભાઈ એ પણ આપણા ફેવરિટ છે પેડા અને ભાત પણ આપણા ફેવરિટ છે અને ભાઈ ભાત તો કહીએ કે અમારે કાકા આવે તો કાકાને હોત આપણે કહીએ કે કાકા અમને ભાત બનાવી દો તો કાકા પણ ભાત એવા બનાવે છે તો જોવો ભાઈ અટાણે આ રીતનો બધો મસાલો નાખે અને અમારે રીટાબેન પણ એવા જ બનાવે છે જેવા કાકા બનાવે ને એવા જ ભાત જોવો તો ભાઈ અટાણે તો આમ હા નથી લેવા તો એવું થઈ ગયું આ બધું નાખ્યું તો ભાઈ આ ખાવાની મજા કંઈક જોરદાર જ આવવાની છે આજે એમ તો ભાઈ વટાણા હોત આપણે ગોઈતા ગયે કેટલું રેખડા તો એ વટાણા જઈડા કેમ કે અટાણે વટાણા ભાઈ ઓછા મળે તો ભાઈ જોવો હવે અટાણે વઘાર ને ઓલું બધું ડુંગળી ને જે હોય એ નાખી દીધું અંદર ને હવે પછી એમાં ભાત કઈ નાખવાના છે રીટા થોડીક વાર સડવા દેવું પડે પછી તો રેડી ભાઈ આ રીતે જોવો અટાણે આ બધું મિક્સ કરે છે બધું નાખી દીધું છે અંદર અને હવે આ કઈ નાખવાના એ ચોખા તો ભાઈ ચોખા પણ ઓયલા છે જોવો અટાણે આ જે બાસમતી આવે એમ કે ભાઈ તો આમ ભાત જોઈને જ ભાવે એમ એવા છે તો ભાઈ આપણે બહુ મીઠું તો નથી ખાતા પણ આપણે આ 1.5 થાળી નાખી દેવું 5 લીટર દૂધ છે તો આપણે આ 1.5 થાળી ખાંડ નાખી દઈએ આમ ભાઈ નખાઈ ગઈ ખાંડ અને આપણે દૂધ પણ ફાટી ગયું છે કેમ કે હવે ભાઈ મારા બા આવી ગયા છે આપણે થોડાક હલાવવામાં ભાઈ થાકી જાય આ હરખાઈએથી હલાવવું પડે આ બેસી જાય તો બરી જાય પાછા માપે તાપ રાખવો પડે ભાઈ એટલે એવું બધું હોય એટલે અમે બે થઈ હું ને મારા બા બે તો હજી 1-1.5 કલાક તો લાગી જ જાય તો ભાઈ હવે આપણે એમાં ભાત નાખી દીધા છે બધો વઘાર દેવાઈ ગયો અને હવે ભાત નાખી દીધા છે તો હવે આને કેટલી ઘડી પાકવા દેવા જો
તો ભાઈ હજી અડધી કલાક તો લાગશે આમાં, કેમ કે બધું હરખું મિક્સ થઈ જાય અને હરખા સડવા દેવા પડે ભાઈ એને. તો હાલો હવે બને એટલે કાંઈ ખાઈ લઈએ આપણે. તો હાલો ભાઈ આપણા ભાત હવે બની ગયા છે અને હવે આપણે ખાઈ લઈએ. આપણે આ ખાઈ લેવું તો લગભગ આપણા પેડા પણ તૈયાર થઈ જાય. તો હાલો આપણે હવે ખાવા બેસી જઈએ. તો ભાઈ પેડા આપણે ફાઇનલ બની ગયા છે અને આમાં ભાઈ 2 કલાક થઈ જવો આ પેડા બનતા. દૂધ સેટ અહીંયા સુધી હતું અને આપણે એટલા પેડા પીને જવું, એટલે 4.5 થી 5 લીટર દૂધ હતું અને આ પેડા બન્યા છે ભાઈ 2 કિલો જેવા પેડા બન્યા. તો જોવો ભાઈ આ થોડુંક કાઈસવાળું તો છે, કેમ કે બે કલાક થયા ભાઈ આમણમ ચાલુ છે તાવી તો એ અટાણે સેટ પેડા બન્યા. તો હજી તો આ ઠારવા પડશે ભાઈ, અને ઉતારીને પણ બકડિયામાં ઠારવા જોઈએ ને પછી ભાઈ જોઈએ છે એ વારવાનું છે કે શું છે. લગભગ તો વારે તો શું ભાઈ એટલા તો આપણે લગભગ ખૂટાડી દે. હું કાલ બપોર થાય તો ખૂટી જાય ને. હા, તો પછી હવે થોડા હાટું વારે હું એમને સમસ્યું લઈ લે. તો હાલો ભાઈ હવે અટાણે પેડા બની ગયા છે અને ખાવાનું ચાલુ છે ભાઈ. શું કહે રમેશભાઈ ટેસ્ટ પેડા? ભાઈ એક નંબર બન્યા છે. થોડાક મોરા રાખ્યા હતા તો આપણે જેવા સ્વાદના જોઈએ એવા જ સ્વાદના બન્યા છે. અને આનો જે સ્વાદ આવે ને અટાણે ગરમા ગરમ આ રીતે ખાય સમસી લે. સવારે આના પેડા વરી જાય પણ અટાણે ગરમા ગરમ સમસી લઈને ખાય તો આ થાબડી ટાઈપ પણ કહી શકીએ. તો અટાણે આનો સ્વાદ આવે એ થાબડી ટાઈપ આવે છે અને સવારમાં જામી જાય, સવારમાં પછી પેડા વરી જાય. પણ પેડા વારવા એટલું ઇમ્પોર્ટન્ટ છે ને, આમણામ સમસી લઈને ખાઈ શકીએ. અને ગરમા ગરમ જે સ્વાદ આવે ને એ પછી મજા ન આવે. ગરમા ગરમ પેડાનો સ્વાદ આવે એ નેક્સ્ટ લેવલ જ આવે. તો અટાણે જે ગરમા ગરમ ખાવાની મજા છે ને, અટાણે રાતના 11:30 વાગ્યા છે તો ગરમા ગરમ પેડાનો સ્વાદ લઈએ. તો 11:30 વાગ્યા હતા બીજી ફેરે ખાવા બેઠા આપણે. હા, પેલા ભાત વઘારેલા કેટલા વાગે ખાતા? એ 8:30 ખાતા. 9:30 પોણા 10 વઘારેલ ભાત ખાધા. હવે અટાણે ગરમા ગરમ પેડા ખાઈએ. પછી આ તો સવારે ખાવું તોય હાલશે, પણ જે ગરમા ગરમ પેડા ખાવાનો સ્વાદ છે ને મિત્રો એ નેક્સ્ટ લેવલ છે. અને મિત્રો આમાંથી ઘણા ખેડૂત ફાર્મર રહી છે, તો ગરમા ગરમ પેડા કેને ખાતા ને કેને મજા આવે અને કોણ આવા વાડીએ પ્રોગ્રામ કરે, તો મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હાલો તો ભાઈ હવે નિરાયતે પેડા ખાઈ લઈએ. હાલો તો ભાઈ અટાણે વાગી ગયા છે 12 અને આપણી પથારી થઈ ગઈ છે. આપણે અહીંયા તો ભાઈ આ ખુલ્લી જગ્યા, જારીવાળી જગ્યા છે અને અહીંયા 2 પંખા હાલે ભાઈ, અને રમેશભાઈ પણ અહીંયા હુએ એમ છે, અને જાહલ અને મારે પણ અહીંયા જ હુવાનું છે. તો હાલો આપણે ભાઈ હવે હુઈ જઈએ અને મળ્યા સવારમાં. હાલો તો ભાઈ અટાણે સવારના 6:30 વાગી ગયા અને આપણે તો ઉઠી ગયા છીએ અને ગાયું પણ બાયણે લઈ લીધી છે જોવો, અને એક ગાય હજી આપણે દોવાની છે એસેપ. તો ભાઈ જોવો હજી રમેશભાઈ અને જાહલ તો આરામમાં છે, કે એની તો હવે ભાઈ 10 વાગે વાટ જોવાની ઉઠવાની. તો જોવો ભાઈ આપણી એસેપ પણ અટાણે ઉતામરી થાય છે દોવા હાટું, અને આ વાસળીને પણ ભૂખ લાગી ગઈ છે. એ બધુડી ભૂખ લાગી ગઈ. જો ભાઈ એને પણ અટાણે ભૂખ લાગી ગઈ છે, ઉતામરી થાય. તો હવે આપણે ગાય દોઈ લઈએ. તો ભાઈ અટાણે વાગી ગયા છે 9 અને રમેશભાઈ પણ ઉઠી ગયા છે અને દાંતણ ચાલુ છે. અને જોવો આ જાહલ ને નવગણ બે અટાણે વાસળીને રમાડે. વાસળી પણ એની એવાય થઈ ગઈ તે બેઠી રહે છે. જોવો ભાઈ બે ઉઠીને તરત વાસળી પાસે આવે. તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાને આવજો.